મહેસાણાના નીચા ભાટવાડામાં દવાખાનાઓની ખૂબ જ ઘોર બેદરકારી સામે આવી છે। અહીંના સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કે જે દવાખાનાના હાથમાં પહેરવાના મોજા અને ખાલી ઇન્જેક્શન અને દવાની ખાલી કાચની બોટલો દવાઓ રસ્તા ઉપર નાખીને ત્યાંના સ્થાનિકો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે। આ વસ્તુઓ મહાનગરપાલિકાને ખૂબ જ ધ્યાન દોરવી પડે તેવા સ્થાનિકોમાં બારોટ રાધેશ્યામ પુરુષોત્તમભાઈ અને બારોટ અરુણાબેન કનૈયાલાલ અને તેમના આજુબાજુના બીજા સ્થાને કોઈ દવાખાનામાં રજૂઆત કરી છે। આજુબાજુના જોવ્યા પછી આ વસ્તુ બનશે તો મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવશે અને વસ્તુનું મહાનગરપાલિકા ધ્યાન દોરે, ડૉક્ટરને પણ જણાવી દે કે જૈવિક વસ્તુઓનો કચરો સ્થાનિક જગ્યા પર ન નાખવામાં આવે જેથી રોગચાળાની ભીતિ સમસ્યા ગંભીર બેદરકારી ન દેખાય। નીચા ભાટવાડાના રહીશો કલેક્ટર સાહેબ અને મહેસાણા નગરપાલિકાના ચેરમેનને રજૂઆત કરી વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવવામાં આવશે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। સ્થાન છે ત્યાં ખૂબ જ ગંદકી છે અને ત્યાં ખૂબ જ આવું સમસ્યા દીખી રહી છે, તો આપણે અહીંયાના સ્થાનિકના સાથે પૂછીએ। તો કાકા, તમારું નામ જણાવજો પહેલાં। મારું નામ રાધેશ્યામ પરસોત્તમનાથ બારોટ, હું નીચા ભાટવાનો પંચાયત પદે રહું છું। આજે સાંજે હું 4:30 પોણા 5 વાગે નીકળ્યો ત્યારે ઘર આગળ 22 ડૉક્ટરના જે પડ્યા હતા, સિરીઝ પડી હતી, હેન્ડ થ્રુ પડ્યા, બધું કૂતરું ફેંકતું હતું, તેમને ક્યાંય વ્યવસ્થિત મૂક્યું નથી અને કોઈ વ્યવસ્થા નથી। આ એરિયામાં ફક્ત 2 કે 3 ડૉક્ટરો છે, એમનું હોવું જોઈએ એવું અમારું માનવું છે અને મ્યુનિસિપાલિટી આમાં કંઈ પગલાં લે એવું અમે વિચારીએ છીએ। તો કાકા, તમે જે વસ્તુ દર્શાવી છે આજે થાય છે કે રોજ આવી સમસ્યા થાય છે? ના, આજે જ જોઈએ, અમે રોજ જતી નથી પણ આમને વ્યવસ્થિત રાખવું જોઈએ। તો આપણી સમસ્ત બીજા એમના સ્થાનિક વિસ્તારના ભાઈ વિપુલભાઈ પણ ઉપસ્થિત। વિપુલભાઈ, તમે પણ આ વસ્તુ છે, તમે મહાનગરપાલિકાને શું કહેવા માંગો છો? આ ના હોવું જોઈએ, આ લોકો રોગચાળો થાય એના માટે સુવિધા એમના માટે 2 કાળજી લેવી જોઈએ લોકોને। પછી આપણી સમક્ષ જેનો પણ સ્થાનિક ઉપસ્થિત છે, તમારું શું કહેવું છે આ વસ્તુ છે? હું અરુણાબેન કનુભાઈ બારોટભાઈ, અમે નીચા ભાટવાડા પંચના ખાંચામાં રહીએ છીએ અને અઠવાડિયે 4 દિવસો નાની મોટી વસ્તુ જોઈએ છીએ, પણ આ અતિશય વસ્તુ આજે જોવા મળે છે। આજે અમારી લાઈનમાં ગયા ડૉક્ટરો રહે છે, કોણ ડૉક્ટર તો નામ તો લઈ નહીં શકતા, પણ આજથી બીમારી હવે ચોમાસાનો દિવસ છે, કારણ કે આ નગરપાલિકાને લેવી પડે। તો મિત્રો, આજના અહીંયા સ્થાનિકના રહીશો ખૂબ જ આવી ગંદકીથી પરેશાન છે। આ વસ્તુ મહાનગરપાલિકાને ધ્યાન દોરવું જોઈએ અને આ વસ્તુની સાફ સફાઈ કરાવડાવવી જોઈએ તાત્કાલિક। જો આગામી સમયમાં આવી ફરીથી જો સ્થાનિકોનું કહેવું છે આવું થશે તો એ લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે, મહાનગરપાલિકાના પ્રમુખ સાહેબને પણ આવેદનપત્ર આપશે। તો આની ખાસ નોંધ લો અને આ વસ્તુ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ ચાલે છે, એમાં રજૂ કરો અને આ વસ્તુને જલ્દીથી જલ્દી નિકાલ લાવીને ત્યાંના સ્થાનિક રહીશો ખૂબ જ પરેશાન છે, તો આ વસ્તુને જલ્દીથી જલ્દી મહાનગરપાલિકા નિકાલ લાવે અને આનો સમસ્યાનો હલ કરે।